10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય, લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. હવે ભાઈ આ એક વાત આપણે ખુશી ગઈ છે કે 1 લાખ વ્યૂ અથવા તો 1 લાખ ફોલોવર વાળો જ ક્રિએટર કહેવાય. તો ભાઈ તમારે હું 1 લાખ થી તમારું સ્ટાર્ટ થયું હતું, 1 લાખ વ્યૂ થી સ્ટાર્ટ થયું હતું, 1 લાખ ફોલોવર થી સ્ટાર્ટ થયું હતું. આ બધા નાના નાના ક્રિએટર છે અને જે જેન્યુઅન ક્રિએટર છે એને તમે શું ગણો છો? હવે ભાઈ હાસો ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર કેને કહેવાય એ તમને થોડી વાત કરું. ઇન્ફ્લુઅન્સ સમાજને હાસો સંદેશો આપે, ભલે કોમેડી થ્રુ સંદેશો આપે, ફેમિલી વ્લોગ થ્રુ સંદેશો આપે, પણ કંઈક લોકોને શીખવા મળે. એને ભાઈ તારી ઉંમર જોતા મને એવું લાગે છે કે તારી ઉંમર 21 થી 22 વર્ષ જેવી હોવી જોઈએ અને LKG નો ટાઈમ તારો હશે ને ત્યારે અમે સોશિયલ મીડિયામાં એન્ટર થયા છે. અને ભાઈ ઇન્ફ્લુએન્સર વિડીયો ક્રિએટર કેને કહેવાય એ તું એક ફેરી ગુજરાતની બહારનું કોઈ ઇવેન્ટ એટેન્ડ કર, દિલ્હી મુંબઈનું કે કોઈ પણ ઇવેન્ટ એટેન્ડ કર યુટ્યુબનું, પછી ખબર પડે કે ઇન્ફ્લુએન્સરનો પાવર શું છે. ભાઈ હવે વાત આવે વ્યૂ ની, કે ભાઈ 10,000 વ્યૂ વાળા અથવા તો 10,000 ફોલોવર વાળા ક્રિએટર નો કહેવાય. જો ફટકીમાં લાખો વ્યૂ જોતા હોય તો વ્યુઅરને કંઈક લાલચ આપવાની હોય. દાખલા તરીકે ફલાણું ફ્રી, ઢીકડું ફ્રી કે XYZ ગમે એ ફ્રી, એવી ફ્રીની લાલચ આપીને પછી રાતોરાત પણ વ્યૂ આવી શકે. જે હારી કંપની છે એ ડાયરેક્ટ વ્યૂ કે ફોલોવર જોઈને નથી આવતી. એનું કામ કેવું છે, અંદર લોકોને શું શીખવાડે છે, શું બતાવે છે, એની ઉપર એની પાસે પ્રમોટર કંપની આવે છે. ભાઈ જે જેન્યુઅન ક્રિએટર હોય ને એના કોન્ટેક્ટમાં પણ હારી કંપની હોય. ભલે નાનો ક્રિએટર હોય તો એના કોન્ટેક્ટમાં ન આવી હોય, જ્યારે એનું થોડોક વ્યૂ વધશે ત્યાં કોન્ટેક્ટમાં આવશે. અને જેન્યુઅન ક્રિએટરને પણ પૈસા મળે હારા અને એના વ્યુઅરને પણ હારી પ્રોડક્ટ મળે. પોતે તો પોતાના વખાણ ન કરવા જોઈએ, દુનિયા વખાણ કરે એ બેસ્ટ છે. પણ તો પણ તારા નોલેજ માટે હું એક વાત કહેવા માંગુ છું કે જે પણ ક્રિએટર છે, નાના મોટા ક્રિએટરનું આવે જ નહીં, પણ જે પણ ટોપ ઉપર ક્રિએટર ગયો હોય ને એની સર્વિસ એને કંપની શું આપે એ તને થોડી નોલેજ માટે વાત કહું. કે દાખલા તરીકે મારી જ વાત લઈ લઉં કે દિલ્હી મુંબઈમાં એક ઇવેન્ટ હોય ને તો એમાં ખાલી ટ્રાવેલિંગ ખર્ચો, ફ્લાઇટની ટિકિટ ને ત્યાં હોટલ, એ ખાલી એક દિનની અંદર એક કંપની 40 થી 50,000 તો ખાલી આમાં જ વાપરે છે. બીજી બધી વાત તો નોખી જ છે. હમણાં મેં એક ટેક કંપની વિઝિટ કરી હતી, એમાં એ કંપનીએ ખાલી એક દિનની અંદર 90,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. તો ભાઈ જે પણ ક્રિએટર ટોપ ઉપર ગયા હોય ને એનો આવો પાવર હોય. ભલે નાના ક્રિએટર છે એ પણ એક દી ટોપ ઉપર જવાના છે, પણ ક્રિએટરનો પાવર કેવો હોય ને એ તને મેં વાત કરી. ભાઈજી મારો 15 વર્ષનો સોશિયલ મીડિયાનો અનુભવ છે ને, એમાં ભલે હોજ સબસ્ક્રાઈબર વાળો હોય કે હોજ વ્યૂ વાળો હોય, પણ લોકોને કંઈક હારા કન્ટેન્ટ બતાવે છે ને તો એને હું ક્રિએટર જ માનું છું. હવે ભાઈ જતા જતા એક બીજી વાત પણ જણાવી દઉં કે ટોપ ક્રિએટર હોય ને એની ઇન્કમ કેટલી હોય શકે. તો મારો એક મોસ્ટ પોપ્યુલર વિડીયો છે જેમાં 6 કરોડ વ્યૂ છે. તો એની ઇન્કમ એટલી છે ને કે તું જે રેડ કલરની ગાડી ફેરવે છે ને એવી ગાડી 2 આવી જાય ખાલી એક વિડીયોના ઇન્કમ થી. અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ ના આ પ્રમોશન, બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે, અને જે રિયાલિટી હોય ને મિત્રો ઈ બેટિંગ ના પ્રમોશન કરીએ અમે, હું નીલ ચાવડા ભરત. આ ભાઈને કોણ સમજાવે કે બેટિંગ એપના પ્રમોશન કરીને ગર્વ લેવાની વાત ન હોય. આમાં તો લોકોના ઘર ઉજળી જાય છે અને ભાઈ ગર્વ તો એવું લે છે કે જાણે દેશની બોર્ડર ઉપર જઈને સેવા કરતા હોય. ભાઈ એટલા દિવસથી હું હાવ ચૂપ બેઠો હતો, પણ હવે મારે કેવું પડે છે કે ઘણા લોકો ગેમનો વિરોધ કરે છે. અત્યારે ગેમનો વિરોધ કરો બરાબર, કઈ વાંધો નથી, ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે, પણ તમે જે આ લોકો પર્સનલી લઈને બેસી ગયા છો, અમુક ને ટાર્ગેટ કરીને બેઠા છો, એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. હું જ્યાં સુધી માનું ત્યાં સુધી એ વસ્તુ વ્યાજબી ના કહેવાય. તમે ગેમનો વિરોધ કરો, કોઈ પર્સનલી માણસનો વિરોધ ના કરો, હું એમ કહું છું. અને હાલો ભાઈ આ તો ખાલી ગેમની વાત થઈ છે, બાકી સમાજની અંદર ઘણી બધી એવી એક્ટિવિટી થાય છે એનો વિરોધ કોણ કરશે? એટલી બધી ગાયો કપાય છે એનો વિરોધ કોણ કરશે? બેનો દીકરીઓના રેપ થઈ જાય છે ધોરાદીએ, એનો વિરોધ કોણ કરશે? ખુલ્લે આમ દારૂ વેચાય છે એનો વિરોધ કોણ કરશે? પબ્લિક છે ને ભાઈ, હું તમને હજી એક વસ્તુ કહું છું, પબ્લિક એક જણાનું સાંભળે ને એટલે એના પાછળ હાલી જાય, પણ હકીકત કોઈ જાણવા ઈચ્છતું જ નથી. અત્યારે આમ થાય છે તો હાલો ભાઈ આની વાહે લગા. હું ખાલી એક જ વસ્તુ કહું છું ભાઈ કે તમે વિરોધ કરો ગેમનો, કઈ વાંધો નહીં, ગેમ ખોટી વસ્તુ છે ને છે, હું એમાં ના જ નથી પાડતો, પણ તમે કોઈ લોકોને પર્સનલી ટાર્ગેટ ના કરો. પર્સનલી ટાર્ગેટ કરો છો ને બહુ અઘરું પડે છે. ગેમનો વિરોધ કરો અને મારું એક એવું પ્રમોશન દેખાડો કે હું છેલ્લે ના બોલ્યો હું કે ભાઈ આ તમારા જોખમ ઉપર રમો, હું વારે ખરે કહું છું. અને મારું હાઇલાઇટ ચેક કરી લેજો, હું 2024 થી કહેતો આવું છું કે ગેમના ભરોસા ના કરવા, એની અંદર ક્યાંય પૈસા ના નાખવા. તો પર્સનલી લેવાની વસ્તુ ક્યાં આવી ભાઈ? તમે ગેમનો વિરોધ કરો હોવાર. બધામાં ભાઈ બસ એકદમ મજામાં. જય માતાજી. મજામાં ભાઈ? જય માતાજી. જય માતાજી, જય માતાજી. ખાસ બહુ આનંદ થયો કે અમે લાઈવ થોડું ચલાવ્યું અને ખાસ મને ઘણા લોકોનું હતું કે અમરદીપભાઈને એડ કરો તો આવી ગઈ. હવે અમરદીપભાઈ ખાસ અત્યારે એક બહુ જ મોટી ઝુંબેશ ચાલી રહી છે, તમારા વિડીયોઝ પણ જોયા. આજે કહું ને તમારા તો બહુ સારા, એક ભાષામાં બહુ સારી રીતે તમે સમજાવી દો છો. હવે તમે શું કહેવા માંગો છો આવા ક્રિએટર્સ માટે? અને આવા પહેલા તો આપણે કોઈ ક્રિએટર્સની એ પ્રમાણે નથી કરવું, પરંતુ આ ગેમ અટકાવવા માટે અધરવાઇઝ આવા પેરેન્ટ્સને મેસેજ, કારણ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, ઘણા વાલીઓ જોઈ રહ્યા છે, એમના તમારા તરફથી શું સંદેશ હતો? પેલા તો જે બેટિંગ ગેમ ના જેટલી પણ બેટિંગ ગેમ છે
તમે કોઈ પણ નામ લઈ લ્યો, બરાબર છે, એ બધાના મેં વિરોધ કરેલા છે. એક પણ એવી બેટિંગ સાઇટ, મારે આટલા ફોલોઅર છે છતાંય મેં વિરોધ કરેલા છે. મેં હજી સુધીમાં એક પણ બેટિંગ નું પ્રમોશન કર્યું નથી. વાહ ભાઈ વાહ, સરસ. 5.5 લાખ ફોલોઅર્સ કર્યા છે, પણ મેં એક પણ બેટિંગ નું પ્રમોશન નથી કર્યું કે નથી મેં કોઈને ગીવ અવે આપ્યા. અત્યાર સુધી મેં મારા દેશનો યુવાધન આગળ વધે એની માટે પ્રેરણાદાયી અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે. સેમ વસ્તુ. એ કઈ રીતે? કોઈને ગીવ અવે આપીને મેં કોઈ દિવસ એક રૂપિયાનો કે ફોલોઅર્સ નથી વધારેલો, પણ આ દેશનું એમ કહેવાય કે યુવા ધનને કોઈ અવળા રસ્તે ન ચડાવી જાય ને એ માટે થઈને મેં ઘણા બધા અવેરનેસ માટે વિડીયો બનાવેલા છે. અને હું આ બધાને જેટલા પણ લોકો જે યુવાધન આ જે બેટિંગ એપના રવાડે ચડ્યું છે ને એને ખાલી હું એટલું કહીશ કે તમે એટલો વિચાર કરજો, તમને શરૂઆતમાં બહુ સારા લાગશે. કદાચ તમે પહેલા દિવસે તમારી પાસે એ કદાચ બેટિંગ એપમાં તમે 1000 રૂપિયા જીતશો ને તો તમને એમ થાય કે ઓહો હું 1000 રૂપિયા જીતી ગયો, પરંતુ એ 1000 રૂપિયા પહેલે દિવસે તમે જીતશો, બીજે દિવસે જીતશો, પરંતુ ત્રીજે દિવસે તમારે એ 1000 ના 2000 જશે, 2000 ના 4000 જશે, અને પછી તમને અંદરથી લાલચ લાઈને બધા કવર કરી લો, અને ઈ કવર કરવાના ચક્કરમાં તમે લોન ભરતા થઈ જાઓ. આ એકવાર યાદ રાખજો ભલા માણસ, કારણ કે આપણે લોન ભરવા વાળા નથી. આપણા મા બાપ આપણી પાસેથી કઈક અપેક્ષા રાખીને બેઠા હોય કે મારો દીકરો કઈક કરે કે મારી દીકરી કઈક કરે. કઈ દીકરા એકલા બેટિંગ નથી રમતા, મેં તો ઘણા બધા દીકરીઓને પણ જોયેલા છે હપ્તા ભરતા. એટલે એક ખરેખર આ દેશનું યુવાધન, એક તમને ખબર હશે એક પોવેલ નામનો વ્યક્તિ હતો, ખૂબ મોટો, બહુ મોટો માણસ હતો. એને જયારે એક બહુ મોટું બ્રાન્ડ એમ્બેસેડર એમ કહેવાય કે એને તમાકુનું અને એક વિસ્કીનું તમાકુનું એને એના દેશમાં એમ કીધું કે તું તમાકુની એડ કર, ત્યારે એ વ્યક્તિ એમ કીધું કદાચ તમે અબજો કરોડો રૂપિયા દઈ દો ને તો હું તમાકુનું એડ નહીં કરું. કેમ? તો કે મારા દેશનું યુવાધન આ ખોટા વ્યસને ચડે અને પછી મારો દેશ ખોખલો થઈ જાય. અત્યારે આપણા દેશને ખોખલો કરવાનું કામ થઈ રહ્યું છે અત્યારે દેશમાં. અને ખાલી આપણા ઇન્ફ્લુએન્સર તો બધા, જો કે હાલો ઇન્ફ્લુએન્સરને સાઈડમાં મૂકો બધાને, પરંતુ આપણા દેશના જે મહાન ક્રિકેટરો જેને આપણે આઈડલ માનતા હોઈએ છીએ, હવે આઈડલ માનવાનું એને બંધ કરીને આવા ફૌજી જવાન જે દેશ માટે, જેને એમ કહેવાય કે ધર્મના સીમાડા હાંચવીને, જે એમ કહેવાય કે દેશના સીમાડા હાંચવીને બેઠા છે, જે એમ કેવા આ કે જયારે કદાચ કોઈ કહેવાય ને કે આમ આપણે આમ જાવીને આમ કે ઓહો દેશનો જવાન છે એટલે આમ આપણી અત્યારે ફોલોવર છે ને આપણા ભાઈ આપણી સાથે અત્યારે જોઈન છે ને, કમાન્ડો છે, ચેતનભાઈ માડમ છે, જે કમાન્ડો છે આપણી માટે ખાસ, એ અત્યારે છે. ચેતનભાઈ ને ખબર નથી, મેં ચેતનભાઈ ને મેસેજ કર્યો હતો આજ બપોરે, પણ ચેતનભાઈ મારો સીન નથી કર્યો. મેં ચેતનભાઈ ને બહુ બપોરે સ્પષ્ટ રીતે કીધું, ચેતનભાઈ હું તમારા સપોર્ટમાં છું. મારે તો ભાઈ તો મારા ભાઈ હારે તો પરિચય 2-3 દિવસ પહેલા થયો. ભાઈ ને પણ મેં વાત કરી, ભાઈ હારે આપણે રમેશભાઈ જોડે 2 દિવસ પહેલા મારે એમની જોડે આજ વાત થઈ કે ભાઈ ખરેખર આ તમે જે લોકો કામ કરો છો ને બહુ સરસ કરો છો ને ભાઈ. હું જેટલા પણ અત્યાર સુધીમાં ભાઈ હું એટલો મારી પણ મને ગર્વ છે કે મેં અત્યાર સુધીમાં હજી એક પણ એવી બેટિંગ સાઇટની કે પછી ઓલા ખબર ને ટ્રેડર્સ આવે કે તમે 100 રૂપિયા નાખો ને તમને 500 મળશે, આવી મેં કોઈ એડ નથી કરી ને એનો મને હજી ગર્વ છે ભલા માણસ. નથી કેતા કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. એમ મફતમાં ન મળી જાય ભલા માણા, એની માટે કઈક કરવું પડે ને. ખાલી એક કોમેન્ટ કરીને જવામાં લાઈન થઈ ગઈ હતી કે અમરદીપસિંહ ને એડ કરો, અમરદીપસિંહ. શું કામ? કેમ કે ખબર છે કે ભાઈ આ સત્યના સાથીદારો છે યાર. આ જેટલા પણ ચારેય બેઠા છે આમાંથી કોઈને કઈ, જો આ 1000 જણા જોવે છે એમાંથી આપણે કોઈ પાસે 1 રૂપિયો લેવાની આશા નથી, પણ આપણે અહીંયા કોકને સત્ય કહેવા માટે આવ્યા છીએ. સત્ય કો માત છે, સત્ય મિટાવે. કોઈ એક સત્યથી રાજા બની જાય ને એક સત્યથી રંક બની જવાય. સાચું બોલવાનું ભલા માણા, બાકી ભેગું નથી થવાનું. અને આવા દેશનો જવાન જયારે પોતાના સીમાડા હાચવતો હોય, માં ભોમની હાકલ પડે ત્યાં તલવારો તણાઈ જાય છે, ઘણા મરજીવા શુરીરો અને શહીદો બેઠા થાય છે. અરે મારા દેશના તિરંગાને ખાતર સાહેબ આવા આજે જવાનો પણ ઉભા થાય છે. સાહેબ વિચાર તો કરો, આવો જવાન જયારે આપણા દેશના સીમાડા હાચવીને, તો એ હાચવે તો છે પણ છતાંય તે એને એવું થયું કે મારો દેશ અત્યારે ખોખલો થાય છે, મારો દેશ અત્યારે ખોખલો થાય છે. અને આ ખોખલો થવાનું કારણ તો કે કારણ એવું છે કે દેશમાં અત્યારે બેટિંગ નામની અમુક એપ્લિકેશનો આવી ગઈ છે ને, જેને આપણા ઇન્ફ્લુએન્સરો દ્વારા બડાવી ચડાવીને વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સાહેબ જયારે દેશ માટે કઈ ખરાબ થતું હોય ને ત્યારે જો કદાચ ભારત માતાના દીકરા થઈને જો ઓલા કેમ દેવાયતભાઈ કે છે ને કે કળશો લઈને હામાં ઉભા રહીને જો હામાં ન ઉભા રહી ને તો અમારી જીવતરમાં ધૂળ પડી ભલા માણસ. એટલે હું તો જેટલા પણ આ મારું લાઈવ જોયો છે બધાનું એક દિલથી વંદન કરીશ કે ભાઈ બેટિંગ સાઈડ થી દૂર રહેજો. બધાને પૈસા મળતા હોય, આપને કોઈ પૈસો નથી મળતો એટલે ધંધા બંધ કરજો ને લોન લીધેલા આપડા ઉપડી જાય યાર. બરોબર. અમરદીપભાઈ એક નાનો મેસેજ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર માટે, આપણે નો ડાઉટ વાલીઓને તો કીધું જ,
પણ આપણા ઇન્ફ્લુએન્સર ભાઈઓ આજે તમે જો રમેશભાઈ છે આપણા ઘણા બધા લોકોને બહુ સારા ફોલોઅર્સ છે પણ એનો સદુપયોગ આજે એવું નથી કે તમને બેટિંગ એપ્લિકેશન નો તમે કે રમેશભાઈ કે આપણે પ્રમોશન નથી કરતા કે આપણને કઈ પ્રમોશન નથી મળતું અદરવાઇઝ પૈસા નથી મળતા ઘણી બધી એવી સાઇટ ઘણી બધી એવી વસ્તુ છે તો એવા લોકોને હું મેસેજ દેવા માંગુ છું ભાઈ આપણે કોઈનું નામ નથી લેવાનું આપણે જસ્ટ એ લોકોને હા હું કોઈનું નામ નહીં લઉં પરંતુ મારા લગભગ મારા સાથી મિત્રો છે ને એ બધા લગભગ બેટિંગની એપ્લિકેશનનું પ્રમોશન કરે છે મને ખબર છે મેં આની પહેલા ઘણા બધા મારા મિત્રો છે ને અંગત એમને મેં કીધેલું છે કે ભાઈ આ ધંધો ન કરાય આપને જો એક રોટલો મળતો હોય તો આપણે અડધો ખાશું એક રોટલો મળતો હોય તો આપણે અડધો ખાશું પણ આ રહેવા દો કારણ કે આપણું દેશનું યુવાધન બગડે છે એટલે જેટલા પણ મારા સાથી મિત્રો હું એને સાથી મિત્રો જ કહીશ કારણ કે જેટલા પણ બેટિંગ એપ્લિકેશન પણ ઇન્ફ્લુએન્સર તો છે ને ભાઈ આપણા ભાઈઓ તો છે ને ગમે એમ તો એ આપણા નાચ ભાઈઓ કહેવાય જાત ભાઈઓ કહેવાય કેમ કે ઇન્ફ્લુએન્સર જાત ભાઈઓ કહેવાય એટલે ગમે એમ તો એ અમારો જાતભાઈ કહેવાય એટલે જાતભાઈ ને એટલું કહીશ કે ભાઈ જરાક મારો ભાઈ બીજાના ઘર હાંગું જોજો સાહેબ મારામાં 2 દિવસ પહેલા એક મેસેજ આવ્યો હતો ઈ જોઈ જાય ને તો તમને એમ થાય કે ઓહો મેં એનો વિડીયો બનાવ્યો ભાઈ એનો મેં વિડીયો બનાવ્યો 2 દિવસ પહેલા મારામાં એક વ્યક્તિનો મેસેજ આવ્યો ભાઈ કે ભાઈ હું 10,000 રૂપિયા કમાઉં છું અને એક તમારા સાથી મિત્ર એક એવી એડ કરી કે 500 રૂપિયામાં 5,000 રૂપિયા મને ટ્રેડિંગ વાળા આપશે તો મેં કે 500 ની બદલે 5,000 નાખ્યા 50,000 જીતવા હતા મારે મેં એને 5,000 આપી દીધા અને જેવા મેં એને 5,000 રૂપિયા આપ્યા ને એવો કે ઈ ગોળી કાઢે વયો ગયો મને બ્લોક કરી દીધો અને મારો મેસેજ સીન નથી કરતો ભાઈ કે મારા ઘરનો એકનો એક કરવા વાળો હું એક જ છું હું 10,000 રૂપિયા માઇન્ડ પગાર લાવું છું અને મારા ઘરે મારી તાવડી ટેકો લઈ ગઈ વિચાર કરો એની તાવડી ટેકો લઈ ગઈ 5,000 રૂપિયામાં તો વિચાર કરો કે આ કેટલા હદે આવા કેટલા બધા છે આ તો મારી પાસે તો એકનો મેસેજ આવ્યો પણ આવા કેટલા વ્યક્તિઓ હોય છે જે આના કાયદેસર એમ કહેવાય કે આના શિકારમાં આવી ગયા છે અને ઘણા બધા આવા મીડિયમ ક્લાસમાંથી મધ્યમ આમ કહેવાય કે હાવ લો ક્લાસમાંથી આવતા છે એ બધાને આનું ખરેખર હું તો એમ કહીશ કે ભાઈ આનાથી દૂર રહેજો ને બધા સાથી મિત્રોને કહીશ કે ભાઈ આવી એડ કરવાની ટાળો માતાજી તમને ઝાઝુ દે ભાઈ ભાઈ ખાસ તો મેં તમને કીધું હતું એ પ્રમાણે સેમ કાલનો જે ટાઈમ છે અને એમાં વાત કરો જો આ બેટિંગ એપ્લિકેશન નો મેલ આવેલો છે હવે આ તો કહેવાય ને કે જોગાનો કાલના સેમ ટાઈમે એક મેલ આવ્યો મને કે ભાઈ અમારી ગેમ નું પ્રમોશન કરો ભાઈ રાણા સાહેબ કરીને કોઈ છે વોટેવર નંબર જે પણ હોય મને નંબર આવ્યો આજે બહુ સારી ભાષામાં મેં એમને બહુ વાત કરેલી છે મેં એનું રેકોર્ડ પણ કર્યું છે ફ્યુચર માંગશે તો કોઈ દેશું પરંતુ આજે કહું ને કે હવે આ લોકોના કોન્ટેક્ટ કરવાની કોશિશ મેજર કરી રહ્યા છે કારણ કે લોકો હવે કહેવાય ને કે ઇન્ફ્લુએન્સર ને વધારે પૈસા આપશે આપણે વિરોધ કર્યો એનો મતલબ કે ભાવ વધાર્યો એ વસ્તુ છે પરંતુ ખાસ ભાઈ અમરદીપભાઈ ચેતનભાઈ તમે ખાસ કંઈક કહેવા માંગતા હોય કારણ કે લાઈવ ઓલરેડી ચાલુ છે ને લોકોનો હજુ મેસેજ એવા આવી રહ્યા છે કે લાઈવ અને વિરોધ બે ચાલુ રાખો તો આપણે થોડું અમરદીપભાઈ એવા છે તો હજુ થોડું ચાલુ રાખીએ જો તમને તમારો કોઈ ઇસ્યુ ના હોય તો ચાલુ રાખીએ ચેતનભાઈ નહીં ચાલો કન્ટિન્યુ ઓકે ડન છે રમેશભાઈ ફ્રી છો ને અરે ફ્રી ભાઈ અમરદીપ ભાઈ એવા પછી તો સોનામાં સુગંધ પડી ગઈ હું એ જ કહેવાનો કે લાઈવમાં સોનામાં સુગંધ પડી ગઈ ખાસ તો જી અમરદીપભાઈ આપણે ચેતનભાઈ ને સાંભળીએ જે ખાસ કમાન્ડો ચેતનભાઈ તમારા વિશે અને ખાસ બીજા જે મેસેજ કારણ કે અમુક લાઈવ છે આપણે નો ડાઉટ આને બેટિંગ માટે તો વાત કરીએ છીએ પણ અમુક યુવાનોને શું મેસેજ જેમ કે અમરદીપભાઈએ કીધું કે યુવાનો રોલ મોડલ જે કોઈ હીરો હિરોઈન ને માનતા હોય આજે બહેનો પણ ઘણી બધી બહેનો પણ આમાં જોઈન થયેલી છે તો એવા લોકોને શું આપણે અમરદીપભાઈ પાસેથી હમણાં પાછળ જશું કે જે આજે બહેનો માટે અમરદીપભાઈ બહુ સારો કન્ટેન્ટ કરતા હોય છે કે શું વિચારવું જોઈએ કઈ રીતે આપણે આપણા મા બાપની લાજ રાખવી જોઈએ આપણે એના ઉપર પણ આગળ વધશું ચેતનભાઈ યુવાનો માટે તમે શું કહેવા માંગો છો હવે સાહેબ હું મારું પ્રોફેશનલ વર્ક ના હિસાબે હું વાત કરું તો હું આજે દેશના મતલબ ફરજ બજાવી છું દેશ માટે દેશના સીમાડા માટે અને સાહેબ ઘણા બધા ઓપરેશન કર્યા છે ઓફિશિયલી હું વર્ડ ન બોલી શકું કારણ કે રાષ્ટ્રપતિ છે ની નોંધ લેતા હોય તો એ વસ્તુ બહુ મોટી છે જી રમેશ સાહેબ ઘણા દેશના સારા કામ કર્યા છે અને શું કહેવાય અવસર આપ્યો છે અમને લોકોને બરાબર છે હું તો દ્વારકાધીશ અવસર આપ્યો સારા કામ કરવાનો જેને મને આપ્યો છે આ કામ કરવા માટે તો અત્યારે જો હું સાહેબ તમને કહું તો લડાઈ છે ને ઓનલી બોર્ડર પર નથી આવતી બરાબર છે બોર્ડર પર લડાઈ ઓછી થઈ ગઈ છે અંદર દેશને ખોખલો કરવામાં આવે છે બરાબર છે તો મારી પાસે જેવી બને હું તો અત્યારે મારા પાસે હું સોશિયલ મીડિયામાં ક્રિએટર નથી સાહેબ મને 2 દિવસ થયા લોકો ક્રિએટર બનાવવાની કોશિશ કરે પણ હું ક્રિએટર નથી બરાબર છે મારું કામ દેશમાં દેશની બોર્ડર પર લડવાનું કામ છે ઓફિશિયલી પણ સાહેબ મારું ગામડાનું તમે ક્યાંક તમે પૂછજો 2-4 ગામમાં મને આપણે જે મારા દ્વારકાથી બિલોંગ કરું છું મારા ગામડેથી લઈને દ્વારકા જિલ્લામાં જે સ્કૂલ છે સાહેબ એટલી સ્કૂલમાં તમને ફોન આવે સાહેબ તમે આવો તમે છોકરાઓને ગાઈડ કરો અને મેં મારે લીવમાં આવું ભાઈ
એક ફોજી લીવ ઉપર આવતો હોય ને તે ભાઈ 100 પ્લાન હોય ઘરમાંથી નીકળે એટલે કે મારે લીવમાં કામ કરવું છે, વાં ફરવા જવું છે આમ. પણ પર્સનલી મને હું ક્યાં મારું જે બેકગ્રાઉન્ડ એકદમ હું ખેડૂતનો દીકરો બરાબર છે, હું બેકવર્ડ બેકગ્રાઉન્ડ થી આવું છું. ડાઉન ટુ અર્થ છો તમે. હા, મને ખબર છે ભાઈ નાનકડા બાળકોને ક્યાં વેમાં આપણે દોરીએ ને દોરાય. આજે તમારે રાજકોટ જાવ હોય તો તમે રાજકોટની બસમાં બેસવું જોઈએ, આપણે શું કામ જુનાગઢની બસમાં બેસવું જોઈએ? એકદમ સાચું. બરાબર છે. તો હવે એ કહેવા માંગુ છું કે અત્યારે જો બોર્ડર પર લડાઈ તો ચાલે છે, બોર્ડર લડાઈ અમે સંભાળી લેશું, પણ બધા યુવાનો, બધા ભાઈઓ, આપ સૌ શ્રીભાઈ તમે દેશની અંદરથી બચાવો ભાઈ. તમે પણ એક ફોજી તરીકે ફરજ બજાવો અને બધાને મારા સેલ્યુટ છે, બધા માણસો. સાહેબ ચેતનભાઈ, હું ખાસ આ મિત્રો જેટલા છે એને સોશિયલ યોદ્ધા કહું છું. આ સોશિયલ યોદ્ધા છે. આપણે ઇન્ફ્લુએન્સર ઇન્ફ્લુએન્સર નથી થવું. આ રમણદીપભાઈ, રમેશભાઈ આ બધા યોદ્ધા છે, સમજી ગયા? આપણે ઇન્ફ્લુએન્સર નથી થવું, આપણે યોદ્ધા છીએ. જી 100% ભાઈ, બહુ બધા સારું કામ કરે છે ભાઈ. અને હું તો એમ કહું આવા લોકોને સપોર્ટ કરો, અને જે લોકોને જે અમુક ઇન્ફ્લુએન્સર અવેરનેસ નથી આવતી, ઇન્ફ્લુએન્સરને પણ અવેરનેસ અપાવો. એકદમ સારા માધ્યમથી અવેરનેસ અપાવો. જી રમેશભાઈ, તમે કઈ કહેવા માંગતા હોય પછી આપણે અમરદીપભાઈને તો. હવે હું એક કહેવા માંગુ છું, ઘણા બધા એમ કહે છે કે આવડા ગુનેગારને પકડો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અટાણે આપણે ખિસ્સા કાતરુની વાત ચાલી રહી છે, તો એમ કે મારામારી વાળાને પકડો. પણ એ બધા ગુનેગાર જ છે. ખિસ્સા કાતરું ગુનેગાર છે, મારામારી વાળો ગુનેગાર છે. પણ અટાણે આપણે ખિસ્સા કાતરુની હાલી રહી છે, અને અટાણે સામે યુવા ધન છે એ ખિસ્સા કાતરુમાં બધા બરબાદ થાય છે. ઘણા એનું ધ્યાન ભટકાવા કરે છે કે તમે મારામારી વાળાને પકડો. મારામારી વાળો ગુનાગાર જ છે, પણ અટાણે વાત ખિસ્સા કાતરુની હાલી રહી છે. મેન વસ્તુ એ છે. એકદમ સાચી વાત. સૌ જે સમજવા વાળા સમજી ગયા. આમાં શું છે વિક્રમભાઈ કે બધા ભાઈઓ તમે કે ધ્યાન ભટકાવવાની કોશિશ કરે, કેમ કે એ પોતે તો ગુંડા લાગતા હોય, પોતે જે કરતા હોય એમાં તો, કારણ કે પોતાની ગલતી એ ટૂંકમાં એક્સેપ્ટ કરવા ન માંગતા હોય એટલે ધ્યાન ભટકાવાય કે આખું ગામ. હવે એમ માનો કે હું ખિસ્સા કાતર, દાખલા તરીકે રાજકોટના કાતર તો હું પકડાવું અને મને પોલીસ વાળા પકડે તો હું એમ કહું કે ભાઈ અમદાવાદમાં કપાય છે એને પકડો. એટલે આ પોઈન્ટ એક સમજ્યા જેવો છે. બધા જે વાત કરે છે ને કે આખી દુનિયા કરે છે, આખી દુનિયા કરે છે ગુનેગાર છે, પણ પકડાના તો તમે ગુનેગાર. રાઈટ છે. અને મને કોક પકડે કે ગમે એક્ઝામમાં પકડે, મારામારીમાં પકડે કોને મારા, તો મારે એમ કહેવાય કે આખી દુનિયા મારામારી કરે એને પકડો, કારણ કે હું અટાણે પકડાવું તો હું ગુનેગાર છું. જી ચોક્કસ. ખાસ અમરદીપભાઈ, હવે ખાસ જે આપણે ભાઈઓએ કીધી એ પ્રમાણે આપણે ઇન્ફ્લુએન્સર ને યોદ્ધાઓને જે વાત કીધું એ, પરંતુ ભાઈ હમણાં થોડી વાર તમે કીધું હતું કે ખાલી એવું નથી કે યુવાનો જ છે, આમાં અમુક બહેનો પણ, અત્યારે ઘણા બધા બહેનો જોઈ રહ્યા છે અને બહેનો પણ સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ, અને બીજા પણ બહેનો માટે ખાસ તમે શું, એક લેડીઝ માટે તમે બહુ સારા સારા કન્ટેન્ટ બનાવો છો, સારા ક્રિએટર, સારા વિડીયોઝ બનાવો છો, તો એના માટે શું સંદેશો કહેવા માંગો છો? અને નાના બાળકો માટે, બંને માટે. હું બાળકો માટે ઘણા વિડીયો બનાવું છું. બેન દીકરીઓને રેપ થાય તો એની માટે પણ હું ઘણા બધા કાર્ય, હું ત્યાં જઈને સોશિયલ વર્ક કરું છું. કોઈ પણ બેન દીકરી માટે રેપ થાય તો આપણે એમના પરિવારને મળીએ છીએ, એમની શું વેદના છે એ પણ આપણે જનતા સમક્ષ મૂકીએ છીએ કે ભાઈ એ લોકોના મોઢા નથી લાવતા, પરંતુ આપણે આપણા દ્વારા સમજાવીએ છીએ કે ભાઈ આની વિરુદ્ધમાં કંઈક કાયદો થવો જોઈએ. પરંતુ અત્યારે દેશમાં મેં જોયું કે ઘણા બેન દીકરીઓ પણ બેટિંગ રમતા હોય છે. મેં ઘણા બધા એને જોયા છે. મેં અમારા ભાવનગરની વાત કરું તમને, એક બેન મને મળેલા અને એ બેનને ટૂંકમાં છે તો એ બેન હાવ મિડલ ક્લાસમાં જ તે, પરંતુ એ બેનને એવી લત લાગી ગઈ ભાઈ, આ છટ્ટાની એટલી બધી લત લાગી ગઈ કે એના ઘરવાળાને એની યાર છૂટું કરીને એને જવું પડ્યું. વિચાર કરો તમે. એ વ્યક્તિએ એટલી બધી એને જે એના ઘરનો બંગલો હતો એ બંગલો એ દીકરીએ વેચી માર્યો. એ બેન દીકરી જે છે ને એને વેચી માર્યો એ બંગલો. એના પતિના નામ ઉપર બંગલો એની પાસે સાઇન કરાવી એ બેનને, અને ઈ વેચી માર્યો. અમારા ભાવનગરની ઘટના છે. વિચાર કરો. ખાલી આ અવેરનેસ ખાલી આપણે કોઈ બોયઝ કરતા એવું નથી, પરંતુ એક સેકન્ડ સાહેબ તમને રોકીશ. જે નામાંકિત ગેમનું મારે અત્યારે નામ નથી દેવું, પણ જે નામાંકિત ગેમનું બધા જે કરી રહ્યા છે એ ગેમ વાળા અત્યારે લાઈવમાં આપણી જોઈન થયેલા છે. લાઈવમાં જે ક્રિએટરનો પણ સપોર્ટ છે. ઘણા બધા ક્રિએટર એવા છે, અમે અટાણ સુધી બેટિંગ એપનું પ્રમોશન કરતા હતા, પણ આજથી બંધ છે પણ અનલીગલી ગેમ છે જેમાં પૈસા બધા નાખે છે અને એના પૈસા ડૂબી જાય છે. પછી મા બાપને એ છોકરા કહી નથી શકતા ને એવા અમુક પગલા ભરી જાય છે કે પરિવાર બરબાદ થઈ જાય છે. તો આના માટે આપણે કાલે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા, તો કલેક્ટર શ્રીનો સપોર્ટ પણ એકદમ જોરદાર રહ્યો. પછી ત્યાં પોલીસ સ્ટેશને ગયા હતા તો ત્યાં પણ જે અધિકારી હતા એનો સપોર્ટ એકદમ જોરદાર રહ્યો.
કર્યો, એકદમ બધું ડિટેલથી શાંતિથી સાંભળ્યું, એને આવેદનપત્ર આપી દીધું તો કાયદાનું કામ કરશે. અને સાથે જે પણ આપણા લોકોની આવ્યા હતા એ બધાએ એકદમ શાંતિપૂર્વક અને એકદમ ડિસિપ્લિનથી બધું કાર્ય પાર પાડ્યું. તો બધાનો એકદમ આભાર. અને જે પણ હમણાંથી સપોર્ટ છે, ક્રિએટરનો પણ સપોર્ટ છે. ઘણા બધા ક્રિએટર એવા છે કે એના કોલ ને એવું બધું આવે છે કે રમેશભાઈ અમે અટાણ સુધી બેટિંગ એપનું પ્રમોશન કરતા હતા પણ હવે આજથી બંધ. એવા ઘણા બધા ક્રિએટરનો સામેથી ફોન આવે છે અને ઘણા બધા ક્રિએટર મોટી વિડીયો બનાવવા માંડ્યા છે કે ભાઈ ઓનલાઈન ગેમમાં કઈ રીતે બરબાદ થઈ જાય લોકો, એવી રિયાલિટી વાળા મતલબ. તો મિત્રો તમે પણ બનાવી શકો છો એવો કાંઈ પણ કોઈને ટાર્ગેટ કર્યા વગર, કોઈ પણ પર્સનલી એક ઇન્ફ્લુએન્સરને ટાર્ગેટ કર્યા વગર, કારણ કે એક ઇન્ફ્લુએન્સર કોઈ ગેમની એડ કરતો નથી. એટલે આવી અવેરનેસ વાળા વિડીયો ઘણા બધા બનાવે છે. અને એક મારે ખાસ કહેવું છે કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર એવો કોઈ વિડીયો બનાવતા હોય કે ભાઈ એનાથી જેથી કરીને લોકોને સારો સંદેશો પહોંચે તો એ વિડીયો મને મેન્શન કરે અને મને જો એ વિડીયો બેસ્ટ લાગશે તો હું મારી સ્ટોરીમાં પણ ચડાવે. તો એક ખાસ તમે બધા ધ્યાનમાં લેજો. ઘણા દિવસના વિવાદ પછી ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે, પણ કઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. સમજદાર હોય એ સમજી ગયા હશે. બાકી બધા જે હોય વસ્તુ હાલો મેકો હોય બધું રાબેતા મુજબ આપણી કાર્યવાહી ચાલુ કરીએ. અત્યારે હું આવી ગયો છું ડાયરેક્ટ મારી થાર ગાડી લઈ અને અહેમદાબાદ અહીંથી આપણે જવાનું છે, ઘણી બધી જગ્યાએ જવાનું છે. અત્યારે આપણી 10 વાગ્યાની ફ્લાઇટ છે, તો ચાલો કન્ટિન્યુ.